ગીર સોમનાથમાં ઉના સરકારી હોસ્પિટલમાં આંખલો ઘૂસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કમ્પાઉન્ડમાં આંખલા યુદ્ધ બાદ એક આંખલો હોસ્પિટલમાં ઘૂસ્યો છે। આંખલો હોસ્પિટલમાં ઘૂસતા અફરાતફરી મચી ગઈ। મહા મહેનતે આંખલાને બહાર કાઢવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્યો વાયરલ થયા છે। ઉનામાં સરકારી હોસ્પિટલમાં કેવી રીતે કમ્પાઉન્ડમાં પહેલા આંખલા બાખડતા હતા અને ત્યારબાદ આંખલો હોસ્પિટલની અંદર ઘૂસી ગયો। સદનસીબે હાલ એવા કોઈ સમાચાર નથી કે જ્યાં કોઈ દર્દીને ઈજા પહોંચી હોય, પરંતુ જો આંખલો હોસ્પિટલની અંદર સુધી ઘૂસી શકે છે તો આ બાબત ચિંતાજનક છે। આ રખડતા ઢોર સામે કડક કાર્યવાહી થાય અને તેમને પકડીને પ્રોપર તેમની જગ્યા પર મૂકવામાં આવે। આ દ્રશ્ય જુઓ કેવી રીતે હોસ્પિટલની સીધી જ અંદર આંખલો જાય છે અને બહાર પણ નીકળે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ દરવાજા હવે બંધ કરવામાં આવ્યા કે જ્યારે આંખલો બહાર નીકળી ગયો, પરંતુ તે પહેલા એ તમામ પ્રકારની ક્યાંક ને ક્યાંક આંખલા માટેની જો વ્યવસ્થા હોય તેવા દ્રશ્યો હતા કે સીધો જ આંખલો અંદર જઈ શકે અને બહાર આવી શકે। આ પ્રકારના દ્રશ્યો એ તમામ જે હોસ્પિટલના દર્દીઓ છે તેમના માટે લાલ બત્તી સમાન છે। જો આપ આ હોસ્પિટલમાં જાઓ છો તો આ દ્રશ્યો પહેલા જોઈ લેજો। આપના જીવ પર જોખમ ચોક્કસ સર્જાઈ શકે છે, કારણ કે જે માતેલા સાંઢ કહી શકાય એ પ્રકારે આવા તમામ જે જાનવર સીધા અંદર જ આવી શકે અને કોઈ પણ તંત્રવાળા અલર્ટ મોડ પર ના હોય, તેમને ન કાઢી શકતા હોય, તે જાતે જ બહાર નીકળતું હોય તો સવાલ એ સિક્યોરિટી પર પણ થાય છે આ સરકારી હોસ્પિટલના। અને આ દ્રશ્યો હાલ વાયરલ સોશિયલ મીડિયા પર સખત થઈ રહ્યા છે અને ચિંતાજનક દ્રશ્યો છે આ। તો આ ઉના સરકારી હોસ્પિટલમાં આંખલો ઘૂસ્યો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે। ફરી એકવાર આ દ્રશ્ય જુઓ। આંખલો અંદર ગયો, અંદર લટાર મારી અને ત્યારબાદ જાતે જ બહાર નીકળ્યો। ચિંતાજનક બાબત એ છે કે શું આંખલાને બહાર કાઢવા માટે કોઈ પણ સિક્યોરિટી કે કોઈ પણ ચોકીદાર ત્યાં હાજર નહોતું? કારણ કે દ્રશ્યોમાં દેખાય છે કે કોઈ પણ આંખલા બાખડે છે તો લોકો દૂર જતા રહેશે, તે વાત સ્વાભાવિક છે, પરંતુ આ આંખલાને છોડાવવા અને આ પરિસરમાંથી બહાર કાઢવા માટે કોઈ પણ વ્યક્તિ સામે ન આવતું હોવાનું સામે આવ્યું છે। સામાન્ય રીતે રોડ રસ્તા પર પણ જ્યારે આંખલા બાખડતા હોય ત્યારે લોકો પાણી નાખે છે અથવા તો પછી દંડો પછાડીને પણ તેમને દૂર કરતા હોય છે।